નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી જબરદસ્ત સફર પર જવાના છીએ જ્યાં ભૂગોળ, ઇતિહાસ અને સદીઓ જૂની માન્યતાઓનો અદ્ભુત સંગમ જોવા મળે છે. આપણે દક્ષિણ ભારતના એક અત્યંત પ્રાચીન અને પવિત્ર સ્થળના ઊંડા રહસ્યોને ઉકેલવાનો પ્રયાસ કરીશું. આ કોઈ સામાન્ય યાત્રા નથી પણ એક એવા સ્થળની શોધખોળ છે જે હજારો વર્ષોના ઇતિહાસને પોતાનામાં સમાવીને બેઠું છે. તો ચાલો સીધા જ મુખ્ય મુદ્દા પર આવીએ. જરા વિચારો, 7,000 વર્ષ જૂના પથ્થરો 4,000 વર્ષ જૂની રેતી પર કેવી રીતે તરી શકે? છે ને મગજ ચક્રાવે ચડાવી દેવો પ્રશ્ન. આજના આ સત્રનો આ સૌથી મોટો ભૌગોલિક અને ઐતિહાસિક વિરોધાભાસ છે. રામેશ્વરમ અને રામ સેતુની વાત નીકળે ત્યારે આ પ્રશ્ન વિજ્ઞાન અને ઇતિહાસ બંનેને સીધો પડકાર ફેંકે છે. પાયાની રેતી કરતાં તેના પર ગોઠવાયેલા પથ્થરો હજારો વર્ષ વધારે જૂના છે. આની પાછળનું ગણિત સમજવું ખરેખર અત્યંત રોમાંચક બની રહેશે. આપણી આજની ચર્ચામાં આપણે આ 5 મુખ્ય બાબતો પર નજર કરીશું. દક્ષિણની કાશીની અદ્ભુત સ્થાપત્ય કળા, 2 પવિત્ર શિવલિંગોનો ઇતિહાસ, ખારા સમુદ્ર વચ્ચે આવેલા 22 મીઠા પાણીના કુંડ, રામ સેતુનું વિજ્ઞાન અને છેલ્લે એકદમ નિર્જન થઈ ગયેલું ધનુષકોડી શહેર. શરૂઆત કરીએ આપણા પહેલા પડાવથી, દક્ષિણની કાશી અને રામેશ્વરમની અદ્ભુત સ્થાપત્ય કળા. હવે જુઓ, તમિલનાડુમાં આવેલું આ રામેશ્વરમ જ્યોતિર્લિંગ માત્ર એક ભવ્ય મંદિર નથી, તે 7,000 વર્ષ પહેલાં બનેલી રામાયણની ઘટનાઓનું એક જીવંત સાક્ષી છે. અને આ આંકડો તો જુઓ, 1212. આ મંદિરમાં 1212 અદ્ભુત રીતે કોતરેલા સ્તંભો છે. કલ્પના કરો, હજારો વર્ષો પહેલાં જ્યારે કોઈ જ આધુનિક મશીનરી કે ક્રેન ન હતી, ત્યારે આટલા વિશાળ પથ્થરો સમુદ્ર પાર કરીને કેવી રીતે આવ્યા હશે? અને તેને આટલી ચોકસાઈથી, એકદમ સચોટ માપ સાથે કેવી રીતે ઊભા કરવામાં આવ્યા હશે? આ પ્રાચીન એન્જિનિયરિંગ ખરેખર આજના આધુનિક વિજ્ઞાન માટે પણ એક મોટી અજાયબી છે. આગળ વાત કરીએ 2 પવિત્ર શિવલિંગોની કથા અને તેની પાછળ છુપાયેલા ભક્તિ અને સંઘર્ષની. મંદિરના ગર્ભગૃહમાં જઈએ તો ત્યાં એક બીજી રસપ્રદ વાર્તા છે. મુખ્ય ગર્ભગૃહમાં એક નહીં પણ 2 શિવલિંગો સ્થાપિત છે. અને ના, આ કોઈ બાંધકામની ભૂલ નથી. તેની પાછળ ભક્તિની એક અનોખી કથા જોડાયેલી છે. એવું કહેવાય છે કે એક શિવલિંગ માતા સીતાએ જાતે સંપૂર્ણપણે દરિયાની રેતીમાંથી બનાવ્યું હતું અને બીજું શિવલિંગ ભગવાન હનુમાનજી દૂરથી લાવ્યા હતા. કથા કંઈક એવી છે કે જ્યારે હનુમાનજી શિવલિંગ લઈને પાછા ફર્યા ત્યારે સીતા માતાએ રેતીનું શિવલિંગ સ્થાપિત કરી દીધું હતું. પોતાના શિવલિંગની સ્થાપના કરવાની પ્રબળ ઈચ્છાથી હનુમાનજીએ રેતીના શિવલિંગને હટાવવાનો પ્રયાસ કર્યો, પણ આશ્ચર્યજનક રીતે તે એકદમ અખંડ રહ્યું. આ કથા ભક્તિના 2 અત્યંત શક્તિશાળી સ્વરૂપોને આપણી સામે મૂકે છે. તો ચાલો હવે સમજીએ આ પરિસરમાં રહેલા 22 મીઠા પાણીના કુંડ અને તેના જળસ્તરનું અનોખું રહસ્ય. સ્થાપત્યની વાતો તો થઈ, હવે જરા આ કુદરતી કરિશ્મા જુઓ. રામેશ્વરમ ચારે બાજુથી ખારા અને વિશાળ સમુદ્રથી ઘેરાયેલું છે, પણ બરાબર મધ્યમાં આવેલા મંદિરના પરિસરમાં આ 22 પવિત્ર કુંડ આવેલા છે, જેમાંથી તદ્દન મીઠું પાણી નીકળે છે. છે ને કમાલ! માત્ર મીઠું જ નહીં, માનવામાં આવે છે કે આ પાણીમાં ઘણા બધા ઔષધીય ગુણો પણ રહેલા છે. ચારે તરફ ખારાશ હોવા છતાં વચ્ચે મીઠાશનો આ અખૂટ સ્ત્રોત કેવી રીતે આવ્યો? આ બાબત આજે પણ ભૂસ્તરશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકો માટે કુતૂહલનો વિષય છે. હવે આપણા સૌથી રોમાંચક મુદ્દા પર આવીએ, રામ સેતુ, જ્યાં પૌરાણિક કથા વિજ્ઞાનને મળે છે અને તરતા પથ્થરોનું વિશ્લેષણ. હવે આપણે મંદિરની બહાર સીધા સમુદ્ર તરફ નજર કરીએ. રામ સેતુ માત્ર કોઈ પૌરાણિક કથાનો હિસ્સો નથી, તે આધુનિક વિજ્ઞાન માટે સંશોધનનો મોટો વિષય છે. અહીં ધર્મ અને ભૌતિક વિજ્ઞાન બિલકુલ આમને સામને આવી જાય છે. વૈજ્ઞાનિકોએ જ્યારે કાર્બન ડેટિંગ કર્યું ત્યારે ચોંકાવનારી વાત સામે આવી. સમુદ્રની અંદર જે રેતીનો પાયો છે તે આશરે 4,000 વર્ષ જૂનો છે, પણ તેના પર જે પથ્થરો ગોઠવાયેલા છે તે 7,000 વર્ષ જૂના હોવાનું મનાય છે. હા, રામાયણકાળ જેટલા જ જૂના. પથ્થર અને રેતી વચ્ચે આ 3,000 વર્ષનો તફાવત ખરેખર મોટો પ્રશ્ન છે. અને આધુનિક સમયમાં નાસાની સેટેલાઇટ તસવીરોએ પણ ભારત અને શ્રીલંકા વચ્ચે સમુદ્રમાં આ માળખાની હાજરી સ્પષ્ટપણે બતાવી છે. આટલા વજનદાર પથ્થરો પાણીમાં તરે છે કેવી રીતે? વિજ્ઞાન આનો શું ખુલાસો આપે છે? ભૂસ્તરશાસ્ત્રીઓ આને પ્યુમિસ સ્ટોન થિયરીથી સમજાવે છે. પ્યુમિસ એટલે જ્વાળામુખી ફાટવાથી બનતો એક એવો પથ્થર જેની અંદર હવા ભરાઈ જાય છે. આનાથી પથ્થર એટલો છિદ્રાળુ અને હળવો બની જાય છે કે તે પાણીમાં ડૂબવાને બદલે સપાટી પર તરવા લાગે છે.
એક તરફ આપણી પૌરાણિક માન્યતાઓ છે અને બીજી તરફ આ તાર્કિક ભૌગોલિક ખુલાસો. બંને પક્ષો પોતપોતાની રીતે આ અદ્ભુત રચનાને સમજાવવાનો પ્રયાસ કરે છે. આપણી યાત્રાના અંતિમ તબક્કા તરફ આગળ વધીએ. ધનુષકોડી એક નિર્જન શહેર અને પ્રકૃતિનો વિનાશક પ્રભાવ. રામેશ્વરમથી દરિયા કિનારે થોડા આગળ જઈએ એટલે આવે ધનુષકોડી. અહીં પહોંચતા જ હવામાં એક વિચિત્ર શાંતિ અને ઉદાસીનતા અનુભવાય છે. 1964 પહેલાંની વાત કરીએ તો આ એક અત્યંત ધમધમતું સમૃદ્ધ દરિયાકાંઠાનું શહેર હતું. રેલવે સ્ટેશન, હોસ્પિટલો, પ્રવાસીઓ બધું જ હતું અહીં. પણ પછી 1964ની એક કાળી રાત આવી. દરિયામાંથી એક એવું વિનાશક વાવાઝોડું ત્રાટક્યું કે માત્ર ગણતરીના કલાકોમાં જ આખું શહેર તબાહ થઈ ગયું. આજે તે માત્ર તૂટેલી ઇમારતો ધરાવતું એક ઘોસ્ટ ટાઉન એટલે કે ભૂતિયા શહેર બની ગયું છે. પ્રકૃતિ કેટલી ભયંકર બની શકે છે તેનું આ જ્વલંત ઉદાહરણ છે. તો સૌથી અગત્યની વાત એ છે કે આટલી બધી માહિતી મેળવ્યા પછી પણ રામેશ્વરમના બધા રહસ્યો પૂરા નથી થતા. હજુ પણ કેટલીક એવી વાતો છે જે રોમાંચ જગાવે છે. જેમ કે માનવામાં આવે છે કે આ એ જ જગ્યા છે જ્યાં રામાયણના પૌરાણિક પક્ષી જટાયુએ પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. બીજું એક મોટું રહસ્ય છે અહીંના ગર્ભગૃહમાં રહેલો અત્યંત દુર્લભ શેષનાગ મણિ. અને સૌથી નવાઈની વાત તો એ છે કે આ મણિના દર્શન માત્ર વહેલી સવારે 4 વાગ્યે જ થઈ શકે છે. આ બધી વાતો આ સ્થળને વધુને વધુ રહસ્યમય બનાવે છે. આ બધી હકીકતો, ભૂસ્તરશાસ્ત્રીય ડેટા અને કથાઓનું વિશ્લેષણ કર્યા પછી મનમાં એક પ્રશ્ન અચૂક થાય. પ્રાચીન એન્જિનિયરિંગ ક્યાં પૂરું થાય છે અને પૌરાણિક કથાઓ ક્યાંથી શરૂ થાય છે? રામેશ્વરમ અને રામસેતુ એ વિજ્ઞાન, શ્રદ્ધા અને ઇતિહાસનું એક એવું અદ્ભુત મિશ્રણ છે જ્યાં કોઈ સ્પષ્ટ સીમારેખા દોરવી લગભગ અશક્ય છે. તરતા પથ્થરો હોય, ખારા દરિયા વચ્ચે મીઠું પાણી હોય કે પછી રેતીનું અખંડ શિવલિંગ, આ જગ્યા આપણી બુદ્ધિ અને આસ્થા બંનેને વિચારતા કરી મૂકે છે. આશા છે કે આજના આ વિશ્લેષણ દ્વારા તમને કંઈક નવું અને રસપ્રદ જાણવા મળ્યું હશે. ફરી મળીશું એક નવા અને રોમાંચક વિષય સાથે.